તો આજે તો પંચમહાલમાં પડવાની છે બૂમ અને જોઈ લો નજારો અને પી લીધી છે આપણે ચા અને પીવડાવી પણ દીધી છે અને આપણે હજી નાયા નથી હો. તો હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો તમે બધા? આજે હવે ગુડ મોર્નિંગ આપણી થઈ ગઈ છે. રાત્રે 4:30 વાગે ઊંઘ્યો, 6 વાગે ઉઠી ગયો, એડિટ વેડિટ બધું બાકી હતું એટલે તો એકદમ તૈયાર થઈ ગયા છે. હવે આપણે જવાનું છે અહીંથી પાછું શૂટ માટે. કઈ નહીં જઈએ, ચાલો. શું ચલો આ જો આ બધું રખડ પગડ પડ્યું છે, આ બધું કપડા આપણા એમ તેમ પડ્યા છે, આપણે હવે મેટવું પડશે અને મૂકી દઈએ. ક્યાં મૂકીએ ક્યાં અહીંયા નાખી દીધા. તો બધા તૈયાર થઈને પડાઈ રહ્યા છે ફોટો, આપણે ઉતારી રહ્યા છે વિડીયો. કાલે તો ઓરેન્જ ફોન, આજે છે ઓરેન્જ બેગ. વાહ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। અને ચલો આપણે જઈએ. તો નાસ્તો કરવાનો બાકી હતો તો નાસ્તો કરવા આવી ગયા છે અને જોડે કોણ બેઠું છે? જે મેન મારા છે એ, અને ધરાઈને કરી લીધો નાસ્તો. તો નાસ્તો કરીને આપણે નીકળી પડ્યા છે સમૂહ લગ્નના હોલમાં જવા માટે અને પહોંચી ગયા છે હોલમાં. અને આપણે તો અહીંયા ભીડ જોઈને ખબર નહીં પડી રહી. તો ભૂમિબેન હાથમાં માઇક પકડીને તૈયાર અને આપણે શૂટ કરવા માટે તૈયાર. તો ચલો જલસા છે નહીં બાકી આપણા. શું કેવું તમારું? बात तो सही है। બાકી શૂટ કરવા માટે આ બીજા ભાઈ પણ આપણા જોડે જ હોય છે. જોઈ લેજો, એકદમ પ્રોફેશનલ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। બાકી આમને તો અહીંયા લોકોને મોજ જ પડાવી દીધી ભાઈ. અને જોડે જોડે ભૂઈ બેને તો હજી મોજ કરી દીધી, અખંડ મોજ. अच्छा ठीक है। પણ અહીંયા એક પ્રોબ્લેમ હતો કે અહીંયા બધા ખોવાતા જાય છે હો. પછી આપણે લઈને આવી ગયા છીએ એમને ખોડિયા માતાના દર્શન કરવા માટે. ભાઈ આપણે તો છેલ્લે આખી જગ્યાનું નિરીક્ષણ કરી લીધું છે અને નીકળી પડ્યા છે હવે આપણે આપણા ઘરે જવા માટે. તો ચાલો આપણે જઈએ. તો બેસી ગયા છે પાછા ગાડીમાં અને થઈ ગયા છે રિટર્ન. અને આપણું કામ શું છે ખબર? આ જ એડિટિંગ કરવાનું, એનું જ કામ છે. આપણે તો આવતા જતા બંને બાજુ. અને આ ભાઈ સુઈ ગયા. હા તો મારા ભાઈઓ આપણું કામ પતી ગયું છે, આવી ગયા છે હવે અમદાવાદમાં. અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.